દાતડીને સ્ટ્રોન તો આપણે નારિયેળ પાણી પીવાના છે હવે તો ભાઈ એક ઈ પી લે કે આપણે ચાર જ રાખીએ પરેશભાઈ વાહન લગ બરાબર બે નારિયેળ તો પીવા જ પડે ઓછામાં ઓછા જનકભાઈ માલે બહુ મસ્ત છે નારિયેળ પાણી અલગ શું કે હું તો પહેલી વાર આ સાઈડ આવ્યો ને અમારે ભાવેશભાઈના વ્લોગ પણ બહુ મસ્ત મસ્ત હોય હમણાં અમે બધા ભેગા જ હતા ઘણા જમણથી મહેમાન ભાઈના ભાઈ એના મહેમાન ભાઈના તો જેઠભાઈને આપણે મસ્ત મસ્ત નારિયેળ પાણી પાવાના છે ભાઈ માટે જો કપડા ખરાબ ન થઈ જાય ધ્યાનમાં રાખીને ભાવેશભાઈ ખુરશી આપી છે તમારા ઘરનું કંઈક પાતું અલગ છે અહીંનું વાતાવરણ તમને લાગે તો મસ્ત ને બગીચા રજવાડું છે ભાવેશભાઈ હે મસ્ત લાગે નંબર નાળિયેર જ ન હોય એટલી બધી તો હા ભાવેશભાઈના ઘરે તો ભાઈ હવે આપણા ઘરે આવ્યા તો જનકભાઈ જો આવું અમારું ઘર છે આ અમારું નવું ઘર છે તો હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં જ હશે તો અત્યારે હવે જનકભાઈ ને પરેશભાઈ આપણે આવી છે આપણા ઘરે અત્યારે બસ હમણાં ફોન આવ્યો તો પરેશભાઈનો કે અમે આવીએ છીએ થોડી વારમાં તો પરેશભાઈના ઘરે હતા બહુ હવે હમણાં આવતા જ હશે હમણાં પહોંચી ગયા છે કદાચ ને તો પછી આપણે જાય વાડીમાં એને ત્રોપા ભરવા માટે પછી હવે હમણાં જનકભાઈ આવે એટલે હું તમને બતાવું જેની રાહ જોતા હતા એ આવી ગયા છે જો પરેશભાઈ જનકભાઈ આપણા ઘરે પહોંચી ગયા છે કેમ કે ભાઈ તો ભૂલી ગયા ભાઈ કેમ છે ભાઈ જનકભાઈ મજામાં પેલા ટોપી પકડો જો ભાઈ ટોપી ભૂલી ગયા હતા અને ફાઇનલી હું હમણાં કહેતો હતો ને કે પરેશભાઈ અને જનકભાઈ આવવાના છે તો આપણે ઘરે હવે પહોંચી ગયા છે આવ્યા છીએ ભાઈ કેવું લાગે આપણે ઘરે આવીને એકદમ મસ્ત છે આવો તમારા ઘરનું કંઈક પાતું અલગ છે અહીંનું વાતાવરણ તમને લાગે તો મસ્ત ને બગીચા રજવાડું છે ભાવેશભાઈ હે રજવાડું છે હોય નહીં પણ અહીંના લોકેશન ને અહીંના જે તમારે અમે આ એ માટે જ કહે છે કે ગાંડી ગીને લીલી નાગેર બરાબર ને ભાઈ તો અહીંયા તમે આવો એટલે તમને એમ થાય કે મજા જ આવે રાખી બરાબર મજા તો પરેશભાઈ જનકભાઈ આવી ગયા છે હવે આપણે જવાનું છે હમણાં અમે જાય પરેશભાઈને ને જનકભાઈને લઈને આપણી વાડીમાં અને ત્યાર પછી ત્રોપા પાડીએ અને જનકભાઈને આપણે વાડીના નારિયેળ પાણી પાઈએ જનકભાઈ એનું ઘર તો આપણે દેખાડ્યું હતું તમે બધા બ્લોગમાં જોયું જ હશે તો જનકભાઈ આપણે ઘરે આવ્યા ભાવેશભાઈના ઘરે તો ભાઈ હવે આપણે ઘરે આવ્યા તો જનકભાઈ જો આવું અમારું ઘર છે આ અમારું નવું ઘર છે ઓલું તમે પેલા આવ્યા ને એ અમારું જૂનું ઘર છે તો આ અમારે ભાઈ આવું અમારું ગામડાનું છે અહીંયા તમારા જેવું તો નથી એવું ન હોય ભાઈ બધાને અલગ અલગ જ હોય એ તો વાત છે તો ભાઈ આ અમારું એક આ અમારો રૂમ છે આ મામા પપ્પા અને અમારા ભાઈ ભરતભાઈ અત્યારે અંદર સૂતા છે અને અહીંથી અમારો સીડી રૂમ અંદર છે તો કેવું લાગ્યું ઘર મસ્ત મસ્ત એલા ભાઈ એક નંબર ને જો ભાઈ આ રૂમ અમારો છે બરાબર જનકભાઈ અમારા નક્ષભાઈ સૂતા એટલે ઘોડીઓ ને એવું બધી પડ્યું છે બાકી જો સૂતા હતા ને એટલે વેર વિખેર બધી પડ્યું છે અલગ જ છે યાર તમારા અહીંનું બધું અલગ જ છે અહીંનું વાતાવરણ આમ કેવું તમારા ત્યાં કરતા અહીંનું વાતાવરણ તમને કેવું લાગે અહીંયા બહુ મસ્ત મસ્ત લાગે નંબર નાળિયેર જ ન હોય એટલી બધી તો હા એ વાત સાચી ભાઈ આ સાઈડ નાળિયેર બહુ થાય અમારે એટલી બધી નાળિયેર જ નથી થતી એમ તો તમે નારેડીની વાત કરી ને તો આપણે બગીચામાં ત્રોપા પીવા જાય તો હાલો જાય બીજું તો જનકભાઈને લઈ જાય આપણી વાડીમાં ને ત્રોપા પાઈએ હાલો તો જો ફેમિલી ભાવેશભાઈની વાડીની અંદર આવી ગયા છે ને જેક્સભાઈ માટે જો કપડાં ખરાબ ન થઈ જાય ધ્યાનમાં રાખીને ભાવેશભાઈ ખુરશી આપી છે અને આ જો સીડી ભાવેશભાઈ લઈને આવ્યા છે કારણ કે ભાઈ નારેડી એવડી મોટી છે ને કે આની ઉપર ચડી ન શકે એટલે હવે જો ભાવેશભાઈ જાય છે જેક્સભાઈ મહેમાન ભાઈના ભાઈ વાવ. મહેમાન ભાઈના તો જેઠભાઈને આપણે મસ્ત મસ્ત નારિયેળ પાણી પાવાના છે વાહ વાહ હાલ તો જેક્સભાઈ તમારી સીટ ગ્રહણ કરો તમે પણ યાર હે નજારો કંઈક અલગ જ છે ને બગીચાની અંદર બધું સમજાતું જ નથી મને તો કાંઈ અમે કીધું આ ભાઈ લેવા છે દાતડીને સ્ટ્રોન તો આપણે નારિયેળ પાણી પીવાના છે હવે તો ભાવેશભાઈ જાય છે ઉપર દાંતડી લઈને જવું પડશે દાંતડી લઈને કાપી આવીએ ને એટલે વાંધો ના આવે ને હા બરાબર છે જોજે ઓ ભાઈ ક્યાંક આમાં ના આપણે તો આ રોપ બનાવીએ એટલે આપણે તો કાયમી છે જ આ કે ઉપર ચડવું જ પડે કે નહીં હાની ભાઈ આપણે જેકભાઈ માટે સ્પેશિયલી નારિયેળ પાણી પાડીએ હો ભાઈ નારેડીમાંથી અને હવે જેકભાઈ માટે ફોડીએ આપણે અને હેરોઈન ટ્રીક હે અચ્છા મજા ભાઈ આપણે તો આ શું કહે કે જે મહેમાન આવે ને નારિયેળ પાણી આપણે ના પાયા તો આપણે ઘરે આવ્યા ના કહેવાય કેમ કે આપણે તો આપણો ગઢ છે ને નારિયેળ પાણીનો પરેશભાઈ એટલે નારિયેળ પાણીથી તો આપણે અને પછી તો હજી જનકભાઈ રોકાવાના છે 2-3 દિવસ તો આપણે કાલે પરમથી સાંજે જમવાનું પણ બનાવવાનું છે જેકભાઈ માટે કેમ કે બસ આવી ગયું બધું યાર હવે હા ભાઈ આપણે કરવું પડે ને હાલ આ પકડો જેક્સભાઈ એમનો ત્રોપો પીવો ને એમાં સ્ટ્રોબરો આપો આમ વીઆઈપી ની જેક્સભાઈ પેલા તમે તમારી સીટ ગ્રહણ કરો તમે આમ નહીં આમ ના હાલે જેક્સભાઈ ના યાર તમે અમારા મોંઘેરા મહેમાન છે બસ એમ વ્યવસ્થિત પેલા ટેસ્ટ કરો હું કે જનકભાઈ એક ઈ પી લે કે આપણે ચાર જ રાખીએ પરેશભાઈ વાહન લગ બરાબર બે નારિયેળ તો પીવા જ પડે ઓછામાં ઓછા જનકભાઈ એમાં હાલે બહુ મસ્ત છે નારિયેળ પાણી અલગ શું કે ભાવેશભાઈની મહેમાન નવાજીમાં ઘટતું નથી ને કંઈ કાંઈ નો ઘટે ચાર જ રાખો ભાવેશભાઈ તો હવે જનકભાઈ પી લે એટલે વાહન લગ બીજો બસ એલા ભાઈ પેલા થોડો બધે બેહીન પી શાંતિથી
એટલે હું તો પહેલી વાર આ સાઈડ આવ્યો ને અમારે ભાવેશભાઈના વ્લોગ પણ બહુ મસ્ત હોય. હમણાં અમે બધા ભેગા જ હતા ઘણા જમણથી ને ભાવેશભાઈનો આ બગીચો છે. અહીં એમ જો લીંબુ, વાહ લીંબુ ને આ બગીચો મને તો બહુ બધું યુનિક લાગે છે. એટલે અહીં તો હવે યાર કેટલી વખાણ કરવા, આ લીલી નાગરના વખાણ કરો એટલે ઓછા પણ આના નાળિયેર પાણી નાળિયેર અમારે તો ભાઈ રિવ્યુ આપો તમે આનું પીધું છે, આનું હું રિવ્યુ છે તો તમે એક નંબર ભાઈ, મજા આવી ગયો. હા લઈ જાવ ને એકલું આપણે ઘરે દયાલ. એ તો માથે બહુ આગવું પડી જાય યાર, નકર લેતા જાવ હાસુ. અમારે અહીંયા નાળિયેરના બગીચા જ નહીં. બાકી નારળી તમારે નથી થતી, બાકી આપણે નારળી રોપ ઘરના પાસે તો નારળી પણ તમને આપી દઈએ. પછી 3-3 થાય ત્યાં સુધી તમારે રાહ જોવી પડે. બહુ મોડું થાય છે એવું છે. નાળિયેર હાવ ઓછી જ તે અમારા બગીચાને એવું તો છે જ નહીં હાવ. પણ બહુ મજા આવી ગઈ અહીંયા ભાવેશભાઈના બગીચામાં આવીને યાર, એક નંબર. તો જનકભાઈ તમે હવે જમવાનું ક્યારે રાખશો? આજે રાખવું, કાલે રાખવું? એ તો ભાઈ આ તમે બહુ વધારે થઈ ગયો છો, પણ જોઈ છે આપણે ટાઈમ રહેશે તો તમને ખબર જ છે હજી ક્યાં હા નક્કી નથી કઈ. કેમ કેમ કે પ્રમાણે જોઈ છે. કેમ કે ભાઈ હજી જનકભાઈને દ્વારકા લઈ જવાના છે, પછી અહીં સાસણ આપણે સિંહ ને. જો ભાઈ અમારે તમે ગીરમાં આવ્યા ને સિંહ ન જોયા તો કઈ નથી જોયું, બરાબર ને? તો જાય પણ એમાં અહીંયા કેમ કે ભાઈ હવે કાલે કે પ્રમ દિવસ પરેશભાઈ નો કાલે મેળ આવશે ને પરેશભાઈ? કાલે મેળ આવે એટલે ગાંધીગીરની મેલી પર આપણે જો ભાઈ સિંહ કે હાવસ કે તમે ન જોયા હોય ને અહીં આવો તો તમારો ધક્કો વસૂલ ન થાય. પછી તમે કોકને જાવ તો કેવા થાય ને ભાઈ કે ભાઈ ગીરમાં પણ હાવજું છે, બરાબર ને? આવજું છે ગીરમાં. તો પછી હવે જો જનકભાઈ આજે ને હજી 2-3 દિવસ અહીંયા રોકાવાના છે, તો કાલે આપણે એને ગીરમાં લઈ જઈએ, પછી દ્વારકા લઈ જાય, પછી કાલે મેળાવ કાલે, બાકી પ્રમ દિવસ આપણે જમવાનું તો ઘરે કરવાનું છે ને તમારે જમવાનું છે. કેમ કે અમે જ્યાં આવ્યા ત્યારે તમે અમારા માટે હજી તો રોકાવાનું છે. હા હજી તો જવા. હા હા ઓડિયન્સ ને કહો પાછા આપણે સોમનાથ વાળા જેક્સભાઈ ને સપોર્ટ કરજો. બાકી એમાં ન કેવું જોઈએ કે ભાઈ સોમનાથ થી મને કઈ સપોર્ટ મળ્યો નહીં ભાઈ. હા ભાઈ એ વાત એ સાચી. જેક્સભાઈ ની ચેનલ પર છે તો જેક્સભાઈ ની ચેનલ પર ચેકઆઉટ કરજો. હા ભાઈ જેક્સ સપોર્ટ કરવાનું છે ભાઈ. જેક્સ લાઈફસ્ટાઈલ નામની યુટ્યુબમાં જેકભાઈની ચેનલ છે અને મસ્ત મજાના બ્લોગ બનાવે છે જેકભાઈ. બહુ મોટો ગ્રોથ કર્યો છે. હા જેકભાઈની ચેનલમાં લગભગ કેટલા 30-35 જેવા સબસ્ક્રાઈબર થઈ ગયા છે કા? 37,000 જેવા સબસ્ક્રાઈબર જનકભાઈની ચેનલમાં હાલમાં તો અત્યારે છે જ. ને હવે અત્યારે ઘરે અમે આરામથી પહોંચી ગયા, તો હવે ઘરે થોડીક વાર બેસી અને આજુ માટે નારિયેળ લઈને આવ્યા. લે જોશના નારિયેળ. હા તો જો અમે કીધું હતું એ માટે થઈને જોશને કીધું હતું તો એ લઈ આવ્યા છે. અને મોરા હતા જેમ કેમ કે મલાઈ વગર ના હતા ને એટલે થોડાક મેં કીધું એમ. હવે અમારે નક્ષભાઈ ને અડી તમે ત્રોપા દેખશે ને એટલે કે ભાઈ શું છે આ તો ભાઈ હવે જોશના માટે ને નકુ માટે લઈ આવ્યા છે, તો એને પણ હું ફોડી દઉં ત્યાં જનકભાઈ પર તો થોડીક વાર બેસે. જેકભાઈ ને જવાનો સમય આવી ગયો છે અને જેકભાઈ ઘણી વાર બેઠા મજા આવી ગઈ, પણ હવે પાછું જવું પડશે. અમારે પરેશભાઈ ને પાછું કામ હોય. હા એટલે હેન્ડલ કરવું પડે ને. અત્યારે હજી કોઈક ભાઈ આવવાના છે, પછી પરેશભાઈ ની ઘરે કોઈક સબસ્ક્રાઈબર હે ને પરેશભાઈ, હે પરેશભાઈ ને ફોન આવ્યો હતો કે મારા વિડીયો જોતા છે, આ ગામના જ છે, તો એ ભાઈ મળવા આવવાના છે. પછી અહીંયા જવું છે ભાઈ બીજું તો શું કરશે? કેમ કે 2-3 દિવસ ત્યાં બહાર હતા એટલે કામ ભેગું થઈ ગયું ભેગું હોય ને તમારે બધાને પાછું ભેગું. એટલે પરેશભાઈ હજી અડીસામાં પાણી ને એવું બધું છાંટવાનું છે, વાડીએ જવાનું છે, બરાબર? તો જો જોશના શું કહેવાય એવી તમે ખવડાતો હોય તો અમે થોડાક ના પડી. તો ભાઈ જેકભાઈ ને અત્યારથી સ્પેશિયલ આમંત્રણ છે જોશના કે ભાઈ અમે ભજીયા બનાવશું જેકભાઈ માટે. તો ભાઈ તમને હમણાં ફોન આવું તો આખું ફેમિલી જ આવે આપણે. હા એ તો તમારે ફેમિલીને જ આવવા, એ તો ફેમિલીને જ આવવાનું છે, બરાબર? એ તો તમને ફોન કરી દે એ પ્રમાણે નક્કી કરીએ, બરાબર? મેથી ને ભજીયા કોથમીર ને મેથી ને બધું કરી આપો આવી હમણાં, બરાબર? ચલો ભાઈ હું તું બનાવી જેકભાઈ તમારી જે રિક્વાયરમેન્ટ હોય એ જ બનાવવાનું છે, બરાબર? મને ખબર આપણે હાલે એવું કાંઈ છે જ નહીં કે આ ખાવું કે આ ખાવું એવું. તો ભાઈ જેકભાઈ માટે સ્પેશિયલી જે જેકભાઈ તમે કહો એ જ અમારે બનાવવાનું છે. એટલે તમે છે ને થોડીક વાર નક્કી કરીને પછી અમને કહી દો, ત્યાં અમે પછી કરી નાખીએ, બરાબર? હાલો તો તમે પાછા આવો. હમણાં પાછા મળીએ. તો ભાઈ જેકભાઈ પરેશભાઈ તો હોઈ ગયા છે ઘરે. હવે એને જેમ હાનનું જમવાનું કીધું તો હવે જોશના મેં હમણાં કીધું તો હાંજે કાંઈક મસ્ત મજાના મેથીવાળા ભજીયા બનાવશું અને શ્રીખંડ સૂકી ભાજીને પૂરી એવું જોશના કહે છે કે એવું કાંઈ કરીએ. તો અત્યારે તો હું ત્રોપા લઈ આવ્યો હતો ને, તો અમારા નકુભાઈને ત્રોપા પાવાના હતા, તો જો જોશના મેં ફોડી દીધો, તો જોશના એને ત્રોપા પાઈ છે. અને આ વ્લોગ હવે ફાઇનલી એન્ડ કરી છે. તમને આ વ્લોગ કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર જણાવો. ચેનલમાં હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નવા વ્લોગ સાથે મળીશું. ટાટા બાય બાય.